ક્યારે વિચાર્યું છે કે આ બધું, આ આખું બ્રહ્માંડ, આ અબજો તારાઓ, ગ્રહો, આ બધું શૂન્યમાંથી એટલે કે કશું જ નહોતું એમાંથી કેવી રીતે આવ્યું? આ સવાલ એ કોઈ નાનો સૂનો સવાલ નથી. એણે સદીઓથી આપણને બધાને વિચારતા કરી દીધા છે. તો ચાલો આજે આપણે સાથે મળીને એના જવાબ શોધવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, બ્રહ્માંડ કોણે બનાવ્યું? શું કોઈ સર્જક છે? કોઈ એવી શક્તિ જેણે આ બધું બનાવ્યું? કે પછી આ બધું આપમેળે જ કુદરતી રીતે જ બની ગયું? વિજ્ઞાન આ વિશે શું કહે છે? ચાલો એ જોઈએ. ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ. બ્રહ્માંડની શરૂઆત થઈ એ પહેલાં શું હતું? તો જુઓ, ત્યાં સમય જ નહોતો. એટલે કે કોઈ ઘડિયાળનો કાંટો નહોતો ફરતો, કોઈ ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્ય હતું જ નહીં. બસ એકદમ સ્થિર. અને વિચારવા જેવી વાત એ છે કે જો સમય જ ન હોય તો જગ્યા પણ ક્યાંથી હોય? અવકાશ જ નહોતો. કોઈ ઉપર નીચે ડાબે જમણે જેવી દિશાઓ જ નહીં. કોઈ જગ્યા જ નહીં જ્યાં કશુંક હોઈ શકે. અવકાશનો ખ્યાલ જ ગાયબ હતો. તો પછી હતું શું? જવાબ એકદમ સીધો છે. કશું જ નહીં. બિલકુલ શૂન્ય. અને જુઓ, અંધારું પણ નહોતું. કેમ કે અંધારું હોવા માટે પણ પ્રકાશની ગેરહાજરી જરૂરી છે. અહીં તો પ્રકાશ કે અંધારા જેવી કોઈ વાત જ નહોતી. બસ ફક્ત શૂન્ય. અને આ જ તો એ મોટો સવાલ છે. એ કોયડો છે જેણે મોટા મોટા વૈજ્ઞાનિકો અને વિચારકોને સદીઓથી મગજ ખંજવાળતા કરી દીધા છે. કે આ કશું નહીંમાંથી બધું કેવી રીતે આવ્યું? શું એને બનાવાયું કે પછી એણે પોતાની જાતને જ બનાવી? ચાલો આજે આ બંને શક્યતાઓને વિજ્ઞાનની નજરે તપાસીએ. સારું, તો હવે વાત કરીએ બિગ બેંગની. પણ આગળ વધીએ એ પહેલાં એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. બિગ બેંગ શબ્દ સાંભળીએ ને એટલે મગજમાં શું આવે? એક મોટો ધડાકો, બરાબર? પણ સાચી વાત એનાથી થોડી જુદી છે. આપણે મોટા ભાગે એવું વિચારીએ છીએ કે એક ખાલી જગ્યા હતી અને એમાં એક મોટો વિસ્ફોટ થયો. પણ ના, એવું નથી. વિજ્ઞાન કહે છે કે બિગ બેંગ કોઈ ખાલી જગ્યામાં થયેલો ધડાકો નહોતો. એ તો પોતે જ જગ્યા અને સમયનું સર્જન હતું. એ વિસ્ફોટની સાથે જ અવકાશ અને સમય પેદા થયા. આ વાતને બરાબર સમજવી બહુ જ જરૂરી છે. ઓકે, તો જો સમયની શરૂઆત જ બિગ બેંગથી થઈ તો મગજમાં તરત જ સવાલ આવે, નહીં? કે બિગ બેંગ પહેલાં શું હતું? શું હતું એક ક્ષણ પહેલાં? હવે આ સવાલનો જવાબ બહુ મજેદાર છે. ક્લાસિકલ ફિઝિક્સ પ્રમાણે આ સવાલ જ ખોટો છે. એવું પૂછવા જેવું છે કે ઉત્તર ધ્રુવની ઉત્તરમાં શું છે? હવે ઉત્તર ધ્રુવથી આગળ તો કોઈ ઉત્તર દિશા જ નથી. બસ એવી જ રીતે બિગ બેંગ એ સમયની શરૂઆત હતી, તો એની પહેલાં જેવો કોઈ કોન્સેપ્ટ જ લાગુ નથી પડતો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યાં ક્લાસિકલ ફિઝિક્સના નિયમો અટકી જાય છે, ત્યાં એક નવી અને અજીબ દુનિયા શરૂ થાય છે. ક્વોન્ટમ ફિઝિક્સની દુનિયા. અને આ દુનિયા શૂન્ય કે કંઈ નહીંની આપણી આખી સમજને જ બદલી નાખે છે. તો આ ક્વોન્ટમ વેક્યુમ શું છે? સાંભળવામાં વેક્યુમ એટલે ખાલી જગ્યા લાગે. પણ ક્વોન્ટમ લેવલ પર આ જગ્યા બિલકુલ ખાલી નથી. એ તો ઊર્જાના એક ઉછળતા સમુદ્ર જેવી છે. અહીં સતત ઊર્જાની ચડ-ઉતર થતી રહે છે. અને એમાંથી કણ સતત બનતા અને બગડતા રહે છે. એ જન્મે છે અને તરત જ પાછા શૂન્યમાં વિલીન થઈ જાય છે. આને સમજવા માટે એક સાદું ઉદાહરણ લઈએ. માની લો કે શૂન્ય છે. હવે એમાંથી અચાનક એક કણ +1 અને એનો વિરોધી કણ -1 પેદા થાય. તો એમનો ટોટલ સરવાળો શું થયો? હજી પણ શૂન્ય જ રહ્યો. અને પછી એકદમ તરત જ આ બંને પાછા એકબીજા સાથે ટકરાઈને શૂન્ય થઈ જાય છે. આ રમત ક્વોન્ટમ વેક્યુમમાં નોનસ્ટોપ ચાલતી જ રહે છે. અને હા, આ કોઈ કોરી કલ્પના નથી. આનો પાક્કો વૈજ્ઞાનિક પુરાવો છે, જેને કેસિમીર ઇફેક્ટ કહેવાય છે. પ્રયોગમાં જ્યારે બે મેટલ પ્લેટને એકદમ ખાલી જગ્યા એટલે કે વેક્યુમમાં ખૂબ જ નજીક મૂકવામાં આવે તો એ પ્લેટો આપમેળે એકબીજા તરફ ખેંચાય છે. કેમ? કારણ કે એમની આસપાસનું ક્વોન્ટમ વેક્યુમ એમને ધક્કો મારે છે. આ સાબિત કરે છે કે જેને આપણે ખાલી જગ્યા કહીએ છીએ એમાં પણ વાસ્તવિક ઊર્જા અને બળ છે. તો હવે સૌથી મોટો સવાલ, જો બ્રહ્માંડ આવા કોઈ ક્વોન્ટમ વેક્યુમમાંથી બન્યું તો આટલા બધા તારાઓ, ગ્રહો, ગેલેક્સીઓ બનાવવાની આટલી બધી ઊર્જા આવી ક્યાંથી? જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. એવું માનવામાં આવે છે કે આપણા આખા બ્રહ્માંડની કુલ ઊર્જા શૂન્ય છે. 0. હા, બિલકુલ સાચું સાંભળ્યું. હવે સવાલ એ છે
કે આ કેવી રીતે શક્ય છે. ચાલો આ ગણિત સમજીએ. જુઓ, બ્રહ્માંડમાં જેટલો પણ પદાર્થ છે, એટલે કે તારાઓ, ગ્રહો, બધું, એ બધાની ઊર્જા પોઝિટિવ છે, એટલે કે પ્લસ. પણ એની સામે એક બીજી વસ્તુ પણ છે, ગુરુત્વાકર્ષણ. અને ગુરુત્વાકર્ષણની ઊર્જા નેગેટિવ, એટલે કે માઇનસ ગણાય છે. અને મજાની વાત એ છે કે આ પોઝિટિવ અને નેગેટિવ ઊર્જા એકબીજાને લગભગ પરફેક્ટલી બેલેન્સ કરી દે છે. એટલે અંતે સરવાળો શું આવે? 0. આનો મતલબ શું થયો? કે બ્રહ્માંડ તો જાણે ફ્રી લંચ જેવું છે. એને બનાવવા માટે બહારથી કોઈ ઊર્જા લાવવાની જરૂર જ ન પડી. પણ હજી એક સવાલ બાકી છે. જો બ્રહ્માંડ શૂન્યમાંથી આવ્યું તો પેલી +1 અને -1ની જેમ તરત જ પાછું શૂન્ય કેમ ન થઈ ગયું? એનો જવાબ છે માઇનસ કોસ્મિક ઇન્ફ્લેશન. થયું એવું કે બિગ બેંગ પછી તરત જ બ્રહ્માંડ એટલી ભયંકર ઝડપથી ફેલાયું કે જે કણો બન્યા હતા એમને પાછા ભેગા થઈને નાશ પામવાનો મોકો જ ન મળ્યો. એ એકબીજાથી ખૂબ દૂર ફેંકાઈ ગયા. હવે વિચારો, જો આપણું બ્રહ્માંડ ભૌતિકશાસ્ત્રના નિયમો પ્રમાણે શૂન્યમાંથી આપમેળે બની શકે છે, તો શું આવું ફક્ત એક જ વાર થયું હશે? આ જ વિચાર આપણને એક ખૂબ જ રોમાંચક થિયરી તરફ લઈ જાય છે, મલ્ટિવર્સની થિયરી. આ થિયરી પ્રમાણે આપણું બ્રહ્માંડ આવા તો અસંખ્ય બ્રહ્માંડોના સમુદ્રમાં એક પરપોટા જેવું છે. દરેક બ્રહ્માંડ પોતાના અલગ નિયમો સાથે જન્મે છે. કદાચ કોઈ બ્રહ્માંડમાં ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ મજબૂત હોય તો કોઈકમાં સાવ નબળું. કેટલાક બ્રહ્માંડ તો બનતાની સાથે જ ખતમ થઈ જાય, જ્યારે કેટલાક આપણા જેવા જીવન માટે એકદમ પરફેક્ટ હોય. તો ચાલો હવે આપણે પાછા એ જ મૂળભૂત સવાલ પર આવીએ જ્યાંથી શરૂઆત કરી હતી. પણ હવે આપણી પાસે વિજ્ઞાનની થોડી વધારે સમજ છે. તો શું બ્રહ્માંડ કોઈએ ડિઝાઇન કર્યું છે કે પછી તે ફક્ત કુદરતી નિયમોનું જ પરિણામ છે? આ બાબતે મુખ્યત્વે 2 વિચારધારા છે. એક કહે છે કે આપણું બ્રહ્માંડ એટલું જટિલ અને એટલું પરફેક્ટ છે કે તે જાતે ન બની શકે. તેની પાછળ કોઈ બુદ્ધિશાળી ડિઝાઇનર હોવો જ જોઈએ. જ્યારે બીજી વિચારધારા, જે વિજ્ઞાન પર આધાર રાખે છે, તે કહે છે કે ભૌતિકશાસ્ત્રના જે નિયમો છે તે પોતે જ એટલા સક્ષમ છે કે તેમને બ્રહ્માંડ બનાવવા માટે કોઈ બહારના સર્જકની જરૂર નથી. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. વિજ્ઞાન એવું નથી કહેતું કે કોઈ સર્જક છે જ નહીં. ના, વિજ્ઞાન ફક્ત એટલું જ કહે છે કે બ્રહ્માંડ જે રીતે ચાલે છે એને સમજાવવા માટે અત્યારે આપણી પાસે જે પુરાવા છે એમાં કોઈ સર્જકને લાવવાની જરૂર પડતી નથી. જે કુદરતી નિયમો છે એ પોતે જ આખી સિસ્ટમ ચલાવવા માટે પૂરતા લાગે છે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને ખૂબ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો આપણે એક એવા બ્રહ્માંડમાં જીવી રહ્યા છીએ જેણે શૂન્યમાંથી પોતાની જાતને બનાવી અને જે કદાચ અબજો બ્રહ્માંડોમાંથી ફક્ત એક છે, તો પછી આમાં આપણું સ્થાન શું છે? આપણી શું ભૂમિકા છે? શું આપણે બસ એક કોસ્મિક અકસ્માત છીએ કે પછી આ બધી રચના પાછળ કોઈ મોટો હેતુ છે? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ વિજ્ઞાન નહીં આપી શકે. એ જવાબ તો દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવો પડશે.